આવી ગઈ હતી ગાંઠિયા ના કરતા એટલે જો કેટલી બધી ભેગી થઈ ગઈ જો જે લાઈનસર બે છે ઉપર પાણી પણ રેડી દીધું હોય પાણી પીવે અને ગાંઠિયા નાખે ને ગાંઠિયા ખાય ચકલી ઉડીને જતી રહી લાગે ખબર હોય ને એટલે એક આયરી ચકલી અને ત્યાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8 અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. આ તો વહેલા ઉઠી ગયા. કેટલા વાગે? 7 વાગે. 7 વાગે નહીં, એમ તો 6 વાગ્યાના ઉઠેલા હતા. 7 વાગે તો નાઈ ધોઈ લીધું. વહેલા નવરાત્રી તો ઉનાળો આવી ગયો ને હવે. નાઈ ધોઈને ચા નાસ્તો કરી દો. પાર્ટનર ચા નાસ્તો કરવા બાકી. પપ્પા તો કારખાને જતા રહ્યા અને જયમીન ના આવે. જયમીન આવે તો ચા નાસ્તો કરી દીધો? મેં કરી દીધો. મારે બાકી તો 9 વાગે 8 વાગે. તો ગાઈસ આ સાઈડ વ્લોગ જોવા આવ્યો અને જયમીને દીવાબત્તી કરી દીધી અને હવે તુલસી માતાએ દીવો કર્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સવાર થઈ ગઈ, હવે ચા નાસ્તો કરીને લાઇબ્રેરી જવાનું હોય. આજે શરદીનું ને એવું લાગે તો આમ કંઈક દવા બવા લાવી દે. મટી જાય. તું ધ્યાન ના હાલે ને એનું પર તો મટી જાય, પણ એને પછી તમે પકડી રાખો ને એટલે આમ વિચાર કરો કે ભાઈ મને શરદી થઈ આમ શરીર સારું નહીં તો પછી રહે ગયું એટલે. તો ગાઈસ મમ્મી હવે કપડા ધોવા મૂકે રહી. નવ નહીં, 9:15 થયા. ના, 8:45. 8:45. તો મમ્મી કપડા ધોવા મૂકે રહી મશીનમાં ને જમીન જાય હવે લાઇબ્રેરી. તૈયાર થઈ ગયો. તો ગાઈસ દૂધ આવી ગયું હતું, દૂધ ગરમ કરવા મૂકી દીધું અને મમ્મીએ વાસણ ધોઈ દીધા. હવે પોતાને ધોવે. 9:30 નાખી દીધા મશીનમાં અને વાસણ થઈ ગયા. રસોડું ચોખ્ખું થઈ ગયું. હવે કચરો વાળી પોતું કરવાનું બાકી. દૂધ આવી ગયો તો દૂધ ગરમ કરો મૂકી. દૂધ ગરમ કરતે વહેલા થઈ જાય પછી ગરમી થરતું નહીં. તો ગાઈસ સોલાર આવી ગઈ. સોલારનો બધો સામાન આટલે બધું મૂકવાનું આવે. આટલે મૂકવાની પીપળું તો હા કર્યું હાલ એ તો પછી મૂકી દે ને. હાલ તો મૂકી દે આટલે. તો ગાઈસ સામાન ઉતારી દીધો. સોલારની પ્લેટો, પાઇપો ના બોક્સમાં કંઈક એક સિમેન્ટની થેલી આવી ના આડી પાઇપો સ્ટ્રક્ચર માટેની બધું ઉતારીને મૂકી દીધું. હવે આજ ફિટિંગ થાય કાલે, આજકાલમાં થઈ જાય ફિટિંગ સોલારનું. તો ગાઈસ મમ્મી પાણી ભરીને આવી ગયા. માટલું ખાલું કે ભરેલું? ખાલું માટલું. ગોમડાની યાદ આવી. ગોમડા ગોરા પાણી ભરવા જતા હતા ને. પાણી ભર્યો પાણી અમે બચપનનું સપનું પૂરું કર્યું. બચપનનું સપનું
ફરીથી ભરવા હા તો ગાઈસ અમારી લાઈનમાં છેલ્લું મકાન ને ઈકણ પાછળની સોસાયટીનો પાછળની સોસાયટીમાં નળ લગાવેલો દિવાલ બાજુ એટલે અહીંથી પાઇપ લગાવેલી એટલે ગાઈસ કેલવો લાવી દીધો ત્યાંથી 20 લીટરનો થાકી ગયો હું તો બહાર પડ્યો મેને 4 ચરોડી લાવી માથું દુખવા મળે પેલું તો જેટલું ભતન તો કોઈ ખાતું નહીં હવે પણ યાર એ તો ચરોડી તો માથે મૂકી દેવાના તો માથે મૂકેલા માથે કેટલા બધું દુખવા મોડી હું આખો પલળી ગયો તો કોઈ ખાતું નહીં પેન્ટ આખો પલળી ગયો મારતો ચાલુ કરો જે દેવા આવ્યો જે ચાલ. દેવા આવ્યો ગોગો આયો ગોગો તો છે ગોગો આવી સાચી વાત છે હાજરો હાજર બિલાડી આવી મમ્મી હો તાકતી ના એનો મેં ચાલે તો જાય રી પણ લે અને ચોઈ જગ્યા એ હંતા હંતાઈને જાય આઈ રહી હજુ ના પણ એ તો પછી બીવા હે બીવાઈ જાય બીવાઈ ના જાય આઈ રહી नहीं दिखाती नहीं दिखाती अंतरण कारण नहीं आओ बिलाड़ी है जवा दीजिए जा भाई अब जा થાકી ગયો આટલું ઉપાડીને આવે ને એટલે હજુ અંદર પાછળ હંતાઈ ગયું હંતાઈ જાય ને આ તો પાછી એટલે કપડા તો વહી ગયા હતા તો સુકવવા મૂકી દીધા ધોઈ જતા પણ પાણી ભરવા ગયો એટલે પછી કઈ નહીં સત્તા બોરે ત્રાસ છે ત્રાસ લોકોને બોર ના બહાર ભરવા જવું પડે તો બોર છે તોય ન કમો બિસ્કિટ ખાય શું હા બિસ્કિટ પડે ને કેમલા નાશે કેવી બેગી નહીં આવતું ખા ના તરત જ કીધું છું મામી ગઈ ને તરત જ કીધું છું તો ગાઈસ હું ગયો તો બહાર અને ઘરે આવી ગયો છું અને જમવાનું બની ગયું મમ્મી પપ્પા અને જયમીન તો જમી લીધું પપ્પાએ જમી લીધું તમે બે જમો રહ્યા શું બનાવ્યું પીંડાનું શાક રોટલી છાશ અને દહીં ડુંગળી અને ચટણી તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ તો ગાઈસ જમી લીધું હતું અને મમ્મીને આરામ કરી અને હું જાઉં છું કામથી બહાર તો ગાઈસ વાગી ગયા છે 5 અને ચા બની ગઈ અને હા અને હું બહાર ગયો હતો 3 વાગે તો આવી ગયો હતો પાછો આવીને તરત હોઈ ગયો હતો કારણ કે અરે બહાર તો થોડી ગરમી હતી ચા નાસ્તો કરી લો ચા નહીં પીવી ઓછે કરી દે મારી આટલી હો તો ગઈશ પાણીના બાટલા ભરી દીધા અને હવે ફ્રીજમાં મૂકી દઈશું અને ફ્રીઝરમાં એક તપેલી મૂકી દીધી હા પાણી ઠંડુ થવા આ બરફ તો મૂકી જ દીધો હતો એ તો કંઈ નહીં હે લગભગ પમદાટનો મૂકેલો પણ આ તપેલી મૂકી એ તપેલી કાલે આ જગમાં નાખવાના હા બરફ એટલે ઠંડુ રહે આખો દિવસ એટલે અને આજે બાટલા 2 મૂક્યા પછી ધીમે ધીમે મૂકી દઈશું હાલ તો 2 મૂક્યા હા તો ગાઈસ મમ્મીએ દાળ બાફવા મૂક્યા હતી મૂક્યું ટામેટું નાખ્યું સરગવાનું સિંગ અને બીજું તો જેટલું નાખો એટલું ન ખાય બીજું તો નહીં નાખવું બીજું તો ટામેટું અને ડુંગળી એ બધું વઘાર કરવાનો એનો હા ખાલી બાફવાનું તો ટામેટું ના બે જ નાખવું
તો આજે બને છે દાળ બાટી. તો દાળ બાટી તો ઇડલી સંભાર. ઇડલી સાંભાર. ઇડલી હા, ઇડલી સાંભાર. મને હમણાં દાળ બાટી ખાવાની ઈચ્છા થઈ મને દાળ બાટી તો થઈ જ છે પણ બધા હોય ને તો સારી મજા વધારે હોય ને તો ખાવાની મજા આવે. આમ બધા ભેગા હોય ને ત્યારે. તો ઇડલી સંભાર બનાવી. હા, ઇડલી સાંભાર. તો હું ઇડલીનું ખીરું લેવા જવું રહ્યો. મમ્મી ત્યાંથી દાળ બાફા મૂકી દેશે પછી ઇડલી બનાવશે. તો ગાઈસ આવી ગયા છે બંસલ મોલે. આઈકણ જ ખીરું મળે જુઓ, તૈયાર જ થઈ રહ્યું અને અડધા પેકિંગમાં પડ્યા. તો ગાઈસ ખીરું લઈ લીધું અને લાઈવ બને જાય રહ્યું એથી જ લીધું. તો ગાઈસ આ પાણી ચાલુ હોય બદામના ચોકડીએ નેર આવે ને ત્યાં કણ હા એ નેરવાળા રોડેથી હું જઉં રહ્યો અને આ સાઈડ નેર ચાલુ જ છે. આ સાઈડ નર્મદાનું પાણી આવે એટલે. તો ગાઈસ હું લઈને આવી ગયો તો ખીરું અને આનો રમે રહ્યો. તું શું કરે હે? તું પડી જઈશ તો શું? ના ઉતર. હે છી બધું યાદ હે છી કંધા તું જો તો ચડ્યો રિક્ષા પાછળ. હવે વાગશે તો લટકી જાય. આટલે એ કાના આટલે લટકી જા બે જા એકલે. તો ગાઈસ મમ્મીએ દાળ બનાવી દીધી એટલે સાંભાર અને અંદર આંબલી નાખી, આંબલીનું પાણી અને ઇડલી મૂકી દીધી અંદર બાફવા. પાણી મૂકી બરાબર. તો દાળ તો બની છે. દાળ બની જાય ચાખેલ મોડા મેઠી. બરાબર. આ તો જબરજસ્ત ગરમી. દરવાજો ખોલ દે. દરવાજો કોણ વાક કરે છે? અરે ભૂલી ગયો. દરવાજો વાક કરે એટલે વધારે અંદર ગરમાવો ભરાય છે. બારી ખોલ દે તો વાયર આવે. વખાઈ જાય કાસે પેલું મીટર અડી જાય ને એટલે. તો ઓલો પથરો લગાવી દો. હેલો એવું કોણ કર દે. હા નહીં ના નહીં ના આવું યાર, પાણી આવતું નહીં. હવે ચાર ચાલુ થાય તો ખીરું કાઢી દીધું. જુઓ અચાનક પ્લાન બનાવ્યો ને બનાવવાનો એટલે તૈયાર લાવી દીધું ને કે તો ઘરે જ બનાવી દઈએ ખીરું. પણ બેઠા હતા કે શું હતું કે ચલો તો એટલી બનાવી દઈએ. આમ તો અમે ઘરે જ બનાવી દઈએ ખીરું, પણ આ શું કે અચાનક જ કીધું કે ઇડલી સાંભાર બનાવી દઈએ તો લાવી દીધું પછી બહારથી તરત જ. તૈયાર હતું શું કે તૈયાર નતું પડ્યું, ઈકણ બનાવી જતા હતા એટલે બહારથી જાડું. એ તો પાણી નતો રેડતો એ ભાઈ, થોડુંક જ રેડે જતો હતો. બહુ આમ હા થોડું રેડીને પીસતો હતો. એટલે ઈકણ ઓલું ઢોકળાનું એ તો ઇડલી સાંભારનું ના ઢોકળાનું અલગ આવે છે. હા ઢોકળાનું અલગ હતું પીળું. હા અને પીળું હતું ને એ લગભગ ઢોકળાનું હશે. તો ગાઈસ ખીરું અંદર ખીરું ભરી બાફા મૂકી દે એટલે ખીરું મૂકી દીધું ભરીને. એક મૂકી દીધું, બીજું ભરાઈ રહ્યું. બે હંગાત મૂકી દઈએ, થોડીક વારમાં થઈ જશે. ગેસ ધીમો રાખ્યો. હા ફૂલ કરી દો. હા એક થઈ જાય ને. હા
તો ભરી દીધા હા. અને દાળ તો બની ગઈ, હવે ખાલી ઇડલી બનાન હા. બધી એક હંગાત જ બનાવી દે, પછી બેસીએ જમવા. તો ગાઈસ જમવાનું થઈ ગયું અને જમવાનું છે ઇડલી સંભાર અને અમારે ઇડલી સંભાર છાસ પાણી. જમીન બેસી ગયો, પપ્પાએ તો જમી લીધું. ખાઈ જાય એટલે ઠરી ના જાય. તો પપ્પાએ ખાઈ લીધું, અજય મેં ખાઈ લ્યો, તું તારો વારો હજુ બને એટલે હું ખાઈ લઈશ. એટલે ગરમ ગરમ ઉતરે જાય એમ ખાવાય તો ઠરી ના જાય. થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ મેં જમી લીધું અને મમ્મી જમવા બેસી ગઈ. છેલ્લે વારો આવ્યો. છેલ્લે વાળા પણ તને કીધું તો તું બધી એકવાર બનાવી દે પછી બેઠી. ગરમ ગરમ થી મજા આવી. તોય યાર ગમે તે હોય પણ તોય ભેગા બે બરાબર. ઓલામ બને રે બની ગઈ અને બધા બાર બેઠા છીએ. હા બધા બાર બેઠા હોય એટલે. મચ્છર નહીં કરતા, પેલા પ્યાર બેઠો મચ્છર કરતા, હવે મચ્છર નહીં કરતા. જે લાઈટ થાય ને એ બધા ઝુંડ આખો આવે એટલે આ બધા એમ ઠેકડા થઈ ગયા. જઈ બી જાવ કે તમે બે હો અમે બી જઈએ. તો અમે જમી લીધું તો હવે થોડી વાર બહાર બેસીએ. તો ગાઈસ વાગી ગયા છે 11:15 અને જમીન ના જુઓ ખાધું હોય તો બિસ્કિટ લઈને બેઠો. ભૂખ લાગી હતી એટલે મારે એટલી નહીં ભાવતી, મમ્મી આ જેટલી બનાવી એટલે. અરે મજા આવે યાર ઇડલી. તો ગાઈસ આનો હા ને ઊંધું હ, ઇડલી સાંભાર નહીં ભાવતું પણ ઢોસો ને સાંભાર ભાવ. પણ બંનેનું રેસીપી એક જ જેવી હ, ખાલી ફરક એટલો કે ઢોસાની અંદર બટાકાનો માવો આવે. એટલો તો ભાવ ઉત્તપમ ભાવ એ બધું તો ભાવે એ બરાબર, પણ ઢોસામાં ખાલી બટાકાનો માવો આવે, બીજું કોઈ ફરક નહીં હોતો. જો સાંભાર એક જેવો હોય અને જે ખીરું આવે એ એક જેવું હોય. ખાવાની એટલી નહીં ભાવતી. બરાબર હોય અલગ અલગ. જો ને એટલે મને એવું લાગે કે નહીં મજા આવે ખાવાની. ગમે એટલે હારી જો મમ્મીએ સાંભાર બનાવ્યો તો મસ્ત બન્યો અને છેલ્લે મેં સાંભાર પીધો. પણ એટલી મારે ખાવી હોય તો હું ગમે તેટલું ટ્રાય કરું તો નહીં ખાવાની. બરાબર. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.